નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પંચમહાલ મોરવાડફ તાલુકાના નાગલોદ ગ્રામ પંચાયતના ગુંદરા ફળિયામાં પાણી અને રસ્તાની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવાડફ તાલુકાના નાગલોદ ગ્રામ પંચાયતના ગુંદરા ફળિયામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। i7 ન્યૂઝ ગુજરાતી દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર તપાસ કરતા ખરેખર નાગલોદ ગ્રામ પંચાયતની પ્રજા ખરેખર પાણી અને રસ્તાની સમસ્યાથી ખૂબ જ પરેશાનીમાં જોવા મળી હતી। છેલ્લા કેટલાક દિવસથી નાગલોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર ઉપર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ગુંદરા ફળિયાના રહીશો દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે નાણાં પંચની જોગવાઈમાં મિની વોટર સ્કીમ યોજના હેઠળ યોજના મંજૂર થઈ હતી, પરંતુ તેના નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવ્યા છે તેવો આરોપ ગુંદરા ફળિયાના રહીશો દ્વારા મૂકવામાં આવ્યો છે। સરકાર દ્વારા નળ સે જલ યોજના પણ આ ફળિયામાં બનાવેલ છે, પરંતુ ગ્રામજનોનો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે માત્ર નળ સે જલ યોજના ત્યાં બનાવવામાં આવી છે, પરંતુ પાણીનું એક ટીપું પણ આવતું નથી। તો ક્યાંક એવી પણ શંકા સેવાઈ રહી છે કે નળ સે જલ યોજનામાં પણ અહીંયા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોતા એવું લાગી રહ્યું છે કે સરકારી બાબુઓની ખાલી પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે અને ગ્રામજનોની સમસ્યામાં કોઈ પણ જાતનો રસ નથી। હવે જોવાનું એ રહ્યું કે ખરેખર ગુંદરા ફળિયાના રહીશોની સમસ્યા દૂર થશે કે પછી સરકાર દ્વારા તંત્ર દ્વારા સબ સલામતના ગાના ગાતા રહેશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે। પરંતુ i7 ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા એવું જણાઈ આવે છે કે ખરેખર ગુંદરા ફળિયાના રહીશોની સ્થિતિ કફોડી હાલતમાં જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। વધુ સમાચાર માટે જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। આપનું? દિલીપ કુમાર રહીજીભાઈ પગી। કઈ સમસ્યા છે તમારી? અમારે પાણીની સમસ્યા છે પાણીની સમસ્યા છે। આ નલ સે જલ યોજના આવી હતી તો શું આમાં પાણી આવ્યું હતું? સાહેબ, 2-4 વાર ટપકોયા અને પછી તો પાણી જ આવ્યું નથી। બરોબર, એટલે આ દિન સુધી તમારે આમાં પાણી આવ્યું નથી? આમાં કોઈ લાભ નથી પાણીનો। અહીંયા કોઈ બોર કે હેડપંપ કે? ના સાહેબ, ચેક આ બાજુ કોઈ બોર કે હેડપંપ નો લાભ નથી અમારે અત્યાર સુધી। તમે આ માટે કોઈ સરપંચ શ્રી કે તલાટીને રજૂઆત કરી હા હતી? સાહેબ, ગયા વર્ષે સરપંચ તલાટી આ જ જગ્યાએ જીઓ ટેક્સ કરી ગયા હતા। આ જ જગ્યાએ આ જગ્યા રહી અહીંયા, બરાબર? તમારો બોર આવી જશે એમ, બરાબર? પછી અમે ઓનલાઈન ચેક કરી તો એ લોકો ડાયરેક્ટ પૈસા નાણો ઉપાડી લીધો, એટલી અમને ખબર પડી એટલે અમે રજૂઆત કરી। તમને કેવી રીતના ખબર પડી કે આ બોર મોટર અહીંયા મંજૂર થયેલો છે, નાણાં ઉપડી ગયા? એટલે આ ઓનલાઈન માં બધા મેસેજ આ છોકરાઓ જોવે ને, આખું મસ્ટર એમાં નોમ આવ્યું એમ, ગુંદરા ફળિયાનો બોર એમ। આ નાણાં ઉપડી ગયા છે એ વાતની તમને ઓનલાઈન ખબર પડી, એ પછી તમે કોઈને રજૂઆત કરી હતી? હા સાહેબ, અમે આજુબાજુ રજૂઆત કરી, બધા ભેગા થયા, ચર્ચા કરી અમે આનું શું કરવું એમ। તો અમે તો કોકના સરપંચ ને કહેવા જઈએ, તલાટી ને કહેવા જઈએ તો માન્ય જ નથી કરતા અમારી વાત। આ સાથે આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, તો એમની પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે એમની શું સમસ્યા છે। શું નામ છે આપનું? આપણું પગી ગણપતસિંહ રાયસી। ગણપતભાઈ, તો આપની આ ફળિયાની જે ગુંદરા ફળિયું છે ને, ગુંદરા પગી ફળી, ગુંદરા ફળિયામાં કઈ કઈ સમસ્યાઓ છે? બીજી પાણીની, પછી એક રસ્તાની સાહેબ, રસ્તા અને પાણીની મુખ્ય સમસ્યા મુખ્ય છે। સમસ્યા। તમે આ અંગે ગ્રામ સભામાં રજૂઆત કરી હતી? અરે સાહેબ, 25 વાર રજૂઆત કરી અમે, બરોબર પણ છે। ઠરાવમાં મંજૂર કરે ખરા, થઈ જશે સાહેબ, પણ થતો નથી રસ્તો। બરોબર, એ પછી તમે કોઈ તાલુકા વિકાસ અધિકારી શ્રીને કે તલાટી શ્રીને આ અંગે જાણ કરી હતી? આ તલાટીને સરપંચને જાણ કરી સાહેબ, ઠરાવમાં લખાવી જાણ કરી, થઈ જશે એટલે આગળ અમે ગયા નથી। બરોબર, તમારા જે આ પાણીની મુખ્ય સમસ્યા છે, એ સમસ્યા જો હલ ન થાય તો આગામી સમયમાં તમે કેવા પ્રકારના સોમાભાઈ, કયું ફળિયું છે તમારું? ગુંદરા ફળિયું। તમારી કઈ સમસ્યા છે? અમારા સમસ્યા સાહેબ રસ્તો અને પાણી, બસ। મુખ્ય પાણી અને રસ્તો। તો રસ્તા માટે તમે ગ્રામ પંચાયતના ઠરાવમાં લખાવ્યું હતું? હા, લખાવેલું સાહેબ મેં। તો એ રસ્તો તો આજ દિન સુધી મંજૂર છે? 8 દિન થઈ જશે એમ કે પેલા સરપંચ ગયા। બરોબર, રસ્તાથી તમારે કઈ રસ્તો નથી તો કઈ અગવડતા ઊભી થઈ છે? કેવી સ્થિતિ સર્જાય છે રસ્તો નથી તો? રસ્તો નથી તો સાહેબ અમારે જવા આવવાની લસ્સીબેન, તમારી કઈ સમસ્યા છે? માસી, પાણીની
એટલે પાણી આવતું જ નથી. હા આવતું જ નથી પાણી આણી કઈ કોઈ લાભ જ નહીં અમારે આ જે નલ સે જલ યોજના બનાવવામાં આવી, હા એકે વખત પાણી આવ્યું ખરું? ના એ અઠવાડિયું આવી સાહેબ પછી બંધ થઈ ગયું પાણી. અઠવાડિયું આવ્યું. હા અત્યારે તમે પાણી લેવા ક્યાં જાઓ છો? કેટલું દૂર છે આ અહીંયાથી? બહુ દૂર હે. બરોબર. હા આપણી સાથે એક બીજા પણ બેન છે, તો એમને પણ આપણે પૂછવાની કોશિશ કરીએ કે તેઓનું શું કહેવું છે. શું નામ છે બેન આપનું? લક્ષ્મીબેન તમારી કઈ સમસ્યા છે? સાહેબ પાણીની અમારે બહુ તકલીફ પડે. પાણી આ કયું ફળિયું છે? પગી ફળ્યું પગી ફળિયું. અને ફળિયાનું શું નામ છે? ગુંદરા ફળ્યું. ગુંદરા ફળિયું છે. બરોબર. તો આ પાણી પહેલાથી જ નથી આવતું? પહેલાથી નથી આવતું. અઠવાડિયું આવ્યું તો જરી જ એમ થોડુંક જ આવેલું પાણી પછી બંધ થઈ ગયું. બરોબર. તમે આ માટે કોઈને રજૂઆત કરી હતી? કોઈને નથી કરી હજુ. સરપંચને જાણ કરી હતી કે તલાટીશ્રીને જાણ કરી હતી કે તાલુકામાં કોઈને જાણ કોઈને કરી નથી. હતી? ના કોઈને નથી. બરોબર છે. બીજો કઈ આસપાસ હેડપંપ કે કૂવો જેવું નથી? કશું જ નથી અમારે સાહેબ. 1 કિલોમીટર પાણી લેવા જવું પડે, કોતેડા વટીને જવું પડે પાણી લેવા. અમારે પાણીનો બહુ ત્રાસ, અમારા રસ્તાનો બી બહુ ત્રાસ છે. બરોબર છે. રસ્તા માટે તમે કોઈ ઠરાવ બરાવ એવો ગામ દ્વારા કોઈ લખાવવામાં આવ્યો હતો? એ બધું લખે સાહેબ બધું જ લખાયેલું છે. બધું લખે કશું નહીં બધું જ લખાયેલો રસ્તો છે. ખદીનો ને કરે રસ્તો લખાયેલો રસ્તો છે. કરી આલીએ, કરી આલીએ, પણ પછી કશું નહીં. કશું જ નહીં. કઈ જ નહીં. અમારે જવાના રસ્તા બી બંધેલો, વાડ મેલેલી. જો અમારે બાઈકો બી નથી નીકળતી. બરોબર. હવે જો કદાચ આ તમારી પાણીની સમસ્યા દૂર ન થાય તો તમે શું કરશો? કોને રજૂઆત કરશો? હવે જે તે કરવા જ પડશે ને સાહેબ. હવે આગળ કરી એટલે આગળ જ કરવું પડશે ને. બરોબર છે. હા